નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં આપણે પાઠ નંબર 3 વિશેની માહિતી છે એ મેળવીએ છીએ. દિલ્હી સલ્તનત એના વિશેનો ટોપિક સરસ મજાનો આપણે ભણીએ છીએ. ઇતિહાસમાં રસપ્રદ એવા મુસ્લિમ શાસકોનો સમયગાળો એટલે દિલ્હી સલ્તનત એના વિશેની માહિતી આપણે આગળના વિડીયોમાં છે મેળવેલી છે. એક પછી એક વંશજો વિશેની 5 વંશજો આપણે જોયા હતા. 350 વર્ષ લગી શાસન, 250 થી 350નો સમયગાળો છે એના વિશેની માહિતી આપણે જોઈ હતી. હવે આપણે એ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતમાં છે એ હિન્દુ રાજાઓ પણ હતા. ઉત્તર ભારતમાં તો મુસ્લિમ શાસકોનો સમયગાળો હતો, પણ હિન્દુ રાજાઓનું સામ્રાજ્ય પણ દક્ષિણ ભારતમાં હતું. એના વિશેની માહિતી મેળવવાની છે. પાઠનો બીજો ટોપિક એટલે વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર એ રાજ્યનું નામ છે, સામ્રાજ્ય એટલે શાસન. દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીની આજુબાજુનું આ રાજ્ય છે, એની માહિતી આપણે મેળવવાની છે. ઈસવીસન થાય છે 1206 થી લઈને 1290નો સમયગાળો. 1206 એમ ગણીએ તો ગુલામ વંશનો સમયગાળો છે શરૂ થવાનો, અને ત્યાર પછી ખલજી વંશ પૂરું થાય છે 90માં. એટલે એ સમયગાળા અંદાજિત 84 વર્ષના સમયગાળા દરમિયાનની વાત દક્ષિણ ભારતની આપણે અહીંયા કરવાની છે. તો જોઈએ, તુગલુક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. તુગલુક વંશ આપણે આગળ જોઈ ગયા. ગિયાસુદ્દીન તુગલુક, મોહમ્મદ તુગલુક એ નિર્બળ શાસકો રાજાઓના સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનત વિઘટન એટલે વિભાજન થવું ની પ્રક્રિયાનો પ્રારંભ થયો, શરૂઆત થઈ. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. સૈયદ વંશ અને લોધી વંશના સમયગાળા દરમિયાન આ પ્રક્રિયા છે ધીમે ધીમે આગળ વધી. આપણે આના પછીના જે વિડીયો જોયા આગળના, એમાં એ વસ્તુ પણ આપણે છે એ જોઈ ગયા હતા કે દિલ્હીમાં જે પણ કાંઈ છે એ પ્રક્રિયા કઈ રીતે આગળ છે એ વધી. તો સૈયદ વંશ અને લોધી વંશ છે એની વાત છે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે આગળ જોઈએ તો વિજયનગરની વાત. જે પણ કાંઈ સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા છે ઝડપી બની, કારણ કે આગળ જ મેં વાત કરી કેટલાક બહાદુર ને કેટલાક નિર્બળ શાસકો છે એ થઈ ગયા, છતાં દિલ્હી સામ્રાજ્ય છે એ ચાલુ હતું. તૈમુર લંગના આક્રમણના કારણે, તૈમુર લંગે દિલ્હી લૂંટ્યું, ભારત લૂંટ્યું. વિચાર કરો, એક લંગડો સરદાર છે એ આવી અને આખું દિલ્હી ભારત લૂંટીને વયો જાય છે, છતાં પણ દિલ્હીના સલ્તનત શાસકોનું સામ્રાજ્ય એમને અટકી રહે છે. ભારતની એ સ્થિતિ કેવી હશે? તૈમુર લંગના આક્રમણના કારણે સ્થિતિ વધુ વણસી હતી. વણસી હતી એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી હતી, ખરાબ થઈ હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા. એના કારણે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતમાં ઘણા બધા પ્રદેશો છે એ સ્વતંત્ર થઈ ગયા, આઝાદ થઈ ગયા. જેમાં પહેલું છે વિજયનગર, બહમની, માળવા મધ્યપ્રદેશ, મેવાડ રાજસ્થાન, બંગાળ, પશ્ચિમ બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. આ બધા છે એ દિલ્હી સલ્તનતથી આઝાદ થઈ ગયા. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. આ પાઠમાં આપણે બે રાજ્ય જે દિલ્હી સલ્તનતથી અલગ થઈ ગયા છે એવા વિજયનગર અને બહમની વિશે વાત કરીશું. તો સૌપ્રથમ જોઈએ વિજયનગર મહાન સામ્રાજ્ય. હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓ, જે પણ કાંઈ જાદવ વંશના આ બે ભાઈઓએ છે એ ઈસવીસન 1336માં પોતાના ગુરુ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર રાજ્યની સ્થાપના કરી. પૂછાય છે કે વિજયનગરની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1336. ગુરુ કોણ? વિદ્યારણ્ય સ્વામી. તુંગભદ્રા નદીના કિનારે બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો એટલે શરૂઆત કરી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. સ્વાભાવિક જ છે, એના ગુરુના કહેવાથી બનાવ્યું હતું એટલે વિજયનગર છે ક્યાં નામે ઓળખાતું? વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટો લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખાણ પામ્યું. પહેલા વિદ્યાનગર અને પછી વિજયનગર તરીકે છે એ રાજ્ય છે આગળ વધે છે. આ વિજયનગર 6 કે 7 જેટલા વર્ષના સમયગાળા દરમિયાન એક મહાન સામ્રાજ્ય બને છે લશ્કરી સફળતાના કારણે, એટલા માટે વિજયનગર નામ આપવામાં આવે છે. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. યાદવ વંશ કે સંગમ વંશ બે એક જ વંશ છે. યાદવ વંશ પણ કહી શકાય. એ સંગમ વંશના પોતે રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, આ વિજયનગર જે રાજ્ય હતું એમાં ક્યાં ક્યાં વંશજો આવ્યા? તો સંગમ વંશ, સાલુ વંશ,
તુલુ વંશ અને અરવિડુ વંશે શાસન કર્યું. વિજયનગર રાજ્યમાં એટલા વંશજો આવી ગયા, બધા હિન્દુ શાસકો હતા, એટલે વિજયનગરનું હિન્દુ રાજ્ય કહેવાય છે. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. બે ભાઈઓ, પહેલા હરિહરરાય છે સત્તા ઉપર હતા, અને પછી બુક્કારાય છે આવ્યા. બે ભાઈઓ છે એ સામ્રાજ્યને વિસ્તાર કરવામાં, મોટું બનાવવા મહત્વની ભૂમિકા ભજવેલી. સાલુ વંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? 20 વર્ષ. એક પછી એક વંશજો છે આવતા જાય છે. સંગમ વંશ, સાલુ વંશ, અરવિડુ વંશ જેવા વંશજો હતા. એમાં સાલુ વંશનું શાસન કેટલા વર્ષ લગી આવેલું? તો કે 20 વર્ષ. અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. ત્યાર પછીનો તુલુ વંશ. તુગલુક વંશ અને તુલુ વંશ બે અલગ છે, યાદ રાખજો. તુગલુક મુસ્લિમ વંશજ છે, તુલુ વંશ છે હિન્દુ વંશ છે, એટલે ખાસ ભૂલાય નહીં, યાદ રાખવું. ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો. આ તુલુ વંશ વિજયનગરમાં આવ્યો, એમાં સૌથી શ્રેષ્ઠ શાસક એટલે કૃષ્ણદેવરાય. એ સમયગાળા દરમિયાન યોમકે નામના એન્જિનિયરની મદદથી એ વ્યક્તિએ નહેરોના બાંધકામ કરાવ્યા. આપણી ભાષામાં કહીએ તો કેનાલ, જે નર્મદા કેનાલ એ બધી છે, ઇન્દિરા નહેર કેનાલ એવી. એ સમયગાળામાં યોમકે નામના એન્જિનિયરની મદદથી આ વ્યક્તિએ દક્ષિણ ભારતમાં નહેરોના ખોદકામ કરાવ્યા. એટલે આપણે એવું કહેતા કે નહીં આ નહેરો અને આ બધા બંધ નહીં અત્યારે જ છે, તો આપણે ખોટા છીએ. એ સમયગાળા દરમિયાન પણ તળાવો, નહેરો બધું હતું. એટલે કૃષ્ણદેવરાય જેવો મહાન શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. આ કૃષ્ણદેવરાય છે એ ખાલી તુલુ વંશનો જ મહાન શાસક હતો એવું નહીં, પણ સમગ્ર વિજયનગરના જે વંશજો આવ્યા હતા, ક્યાં ક્યાં વંશજો? સંગમ વંશ છે, પછી સાલુ વંશ છે, પછી તુલુ વંશ છે, પછી અરવિડુ વંશ છે. આ ચાર વંશમાં સૌથી શ્રેષ્ઠ શાસક કોણ? તો કે કૃષ્ણદેવરાય તુલુ વંશનો. બનવાનું ગૌરવ પણ એટલું જ નહીં, તેને ભારતમાં એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળેલું છે. મહાન રાજા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. શા માટે? એના સુધારાના કારણે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. એ રાજા હતો ત્યારે એને અનેક આજુબાજુના રજવાડાને હરાવી અને વિજયો પણ પ્રાપ્ત કરેલા છે, મેળવેલા છે. કૃષ્ણદેવરાયના મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેને વહીવટ તંત્રની ઉપેક્ષા કરી ન હતી. મહાન સામ્રાજ્ય બનાવવું હોય તો સૈન્ય સાથે રાજા સતત યુદ્ધમાં જોડાયેલો રહે. એનું એક સારામાં સારું ઉદાહરણ તમને લોકોને અહીં આપેલું છે, અને એ હતું વિજયનગરનો કૃષ્ણદેવરાય નામનું શાસક. એને છે એ મોટા ભાગનું જીવન છે યુદ્ધભૂમિ પર વિતાવેલું, છતાંય વહીવટી તંત્રની ઉપેક્ષા કરી નહોતી. વહીવટી તંત્રને એને નકાર્યું નહોતું કે ભાઈ એનું મહત્વ નથી, છતાં એ વહીવટી તંત્રના મહત્વને જાણતો. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. એ સમયગાળામાં તળાવો બંધાવવા, નહેરોનું બાંધકામ કરાવવું અને ખેતીને સૌથી સમૃદ્ધ બનાવેલી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. એ સમયગાળા દરમિયાન પણ અમુક વેરાઓ હતા, એને દૂર કરાવ્યા અને પ્રજાની વહાલ છે એ પણ આ કૃષ્ણદેવરાયને મળેલો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાયું. વિજયનગરની બાજુમાં નાગલપુર નામનું રાજ્ય છે, એ પણ આ કૃષ્ણદેવરાયે સ્થાપેલું હતું. યાદ રાખજો, પૂછાઈ શકે કૃષ્ણદેવરાયના સુધારાઓ ક્યાં? નહેરો અને તળાવો બંધાવ્યા, પછી તો કે નાગલપુર નામનું રાજ્ય બનાવ્યું, પછી તો કે અનેકવિધ ઇમારતો અને મંદિરનું શણગાર કરાવ્યું, ખેતીવાડીને સમૃદ્ધ બનાવી. આ બધી વસ્તુ તમે દર્શાવી શકો છો. નાગલપુર નામનું રાજ્ય વસાયું, તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. કોને? નાગલપુરને. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. વિદ્વાન એટલે મહાન, બુદ્ધિશાળી, સાહિત્યકાર. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. વિચાર કરો, જીવનનો મોટા ભાગનો સમયગાળો ક્યાં વિતાવ્યો હતો? કે યુદ્ધભૂમિમાં. છતાંય વહીવટી તંત્રમાં એટલું યોગદાન, અને છતાંય સાહિત્ય ક્ષેત્રમાં પણ એટલું જ યોગદાન. રાજા છે, એની પાસે ત્યારે 24 કલાક જ હતી. અત્યારના વડાપ્રધાન પાસે 24 કલાક જ છે, આપણી પાસે 24 જ છે, પણ એ 24 કલાકમાં વડાપ્રધાન દેશનો વહીવટ અકાલે છે. આપણે 24 કલાકમાં આપણું શિક્ષણ કાર્ય પણ વ્યવસ્થિત કરતા નથી. જોઈએ તેમને સાહિત્ય કલાની ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ પામે છે. આંધ્રના ભોજ તરીકે પણ આ કૃષ્ણદેવરાયને ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાયના સુધારા ક્યાં? તળાવો અને નહેરોનું બાંધકામ કરાવ્યું, પ્લસ બીજું શું? તો કે વહીવટી તંત્રમાં સુધારા કરાવ્યા, પ્લસ તો કે શું કર્યું? તો કે અમુક વેરાઓ છે એ નાબૂદ કરાવ્યા, નાગલપુર રાજ્યની સ્થાપના કરી,
તેલુગુ અને સંસ્કૃતમાં એને ગ્રંથોની રચના કરી, એટલા માટે એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ કોઈ પણ રાજા છે, વ્યક્તિ છે, એ અમર હોતા નથી. એમાં તુલુ વંશના કૃષ્ણદેવરાયનું અવસાન થતાં વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થઈ. આંતરિક એટલે અંદરો અંદરનો સંઘર્ષ એટલે લડાઈ. રાજાના પ્રધાન મંડળ અથવા એના સંતાનો દ્વારા આંતરિક સંઘર્ષ વધારે થાય અને કાવતરા છળકપટ છે એ શરૂ થયા. 23 જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. કોઈ પણ શાસન હોય, રાજ્ય હોય, એનો સમયગાળો હોય. 1336 થી 1565 સુધી આ વિજયનગર છે પ્રગતિના પંથે હતું. એમાં એક પછી એક વંશ, સંગમ વંશ છે, તુલુ વંશ છે, અરવિડુ વંશ છે, એક એક વંશના રાજાઓ છે એ આવતા ગયા અને વિજયનગરને ટોચ સુધી પહોંચાડ્યું. પણ એ જ વિજયનગરનો રાજા કૃષ્ણદેવરાય છે અવસાન પામે છે આંતરિક અંદરોની લડાઈ અને છળકપટના કારણે. 23 જાન્યુઆરી 1565ના રોજ તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યના બનેલા સંઘ, મુસ્લિમ રાજ્યનું જે જોડાણથી એક રાજ્ય બનેલું હતું, એની સામે વિજયનગરનો પરાજય થયું. જે સૂર્ય છે એ સંપૂર્ણપણે અસ્ત ઉદય થયો તો એ હવે અસ્ત તરફ જાય છે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું. હારી જાય છે, નાશ પામે છે, છતાંય 1 સદી સુધી 100 વર્ષ લગી છે વિજયનગર ટકી રહે છે, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. જે વિદ્યાનગરમાંથી વિજયનગર બન્યું હતું એટલી ભવ્યતા છે એ પછી વિજયનગરને મળતી નથી. કેવા પૂરતું વિજયનગર સામ્રાજ્ય એમના ટકી રહે છે. આ હતું દક્ષિણ ભારતનું વિજયનગર, આંધ્રના ભોજનું રાજ્ય એટલે વિજયનગર. અને હવે આપણે જોવાનું છે બહમની રાજ્ય વિશેની માહિતી. આ પાઠનો છેલ્લો ટોપિક છે બહમની રાજ્ય. ઈસવીસન 1347 થી 1518 સુધી દક્ષિણ ભારતના છે. ઉત્તર ભારતમાં સલ્તનત શાસકો હતા, એના વિશે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ. હવે દક્ષિણ ભારતના અમુક રાજ્ય વિશે આપણે જોવાનું છે. તુગલક વંશના સમયમાં જ દખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. તુગલુક વંશનું શાસન હતું. ગિયાસુદ્દીન તુગલુક પછી મોહમ્મદ તુગલુક રાજા હતો. એ સમયગાળા દરમિયાન જ જફર ખાને 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. બહમની રાજ્યનો સ્થાપક કોણ? જફર ખાન. વર્ષ કયું? 1347. યાદ રહ્યો જ છે કારણ કે 1947 આઝાદીનું છે, 6 આગળ વયું એટલે 1347. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. 1.5 સદી એટલે 150 વર્ષ થાય. સદી એટલે 100 અને 1.5 એટલે અડધી વધારે, એટલે 150 વર્ષ લગી છે ભારતની રાજનીતિ ઉપર છે એનો પ્રભાવ હતો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. જો જફર ખાન કયું નામ ધારણ કરે છે? અલાઉદ્દીન બહમન શાહ. અલાઉદ્દીન ખલજી નહીં, એ દિલ્હીમાં હતો અને ખલજી વંશનો હતો, પણ જફર ખાન છે એ કયું નામ ધારણ કરે છે? તો કે અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરે છે, રાજ સત્તા સંભાળે છે. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની રાજ્યમાં જે રાજ્ય હતું એમાં પોતાની નવી રાજધાની બનાવી. કઈ? ગુલમર્ગ. અત્યારે પણ છે. પોતાની રાજધાની છે બનાવી અને અનેક પ્રદેશો જીત્યા અને બહમની રાજ્યનો વિસ્તાર કર્યો. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહ એટલે ગુજરાતમાં જે આવે એ નહીં, એ મુસ્લિમ શાસકો જ છે પણ એ અલગ છે. પછી એવું ન વિચારતા કે સાહેબ આ તો બહમની છે એમાં અહમદ શાહ અને ગુજરાતમાં અહમદ શાહ બે એક જ હતા, તો કે ના, એક નહોતા. આ અલાઉદ્દીન બહમન શાહ અને અલાઉદ્દીન ખલજી એક હતા, તો કે નહોતા, એ અલગ રાજાઓ છે, ખાસ ભૂલાય નહીં, જોજો. એટલે અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન છે બહમની રાજ્યમાં નોંધપાત્ર હતું. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. આ બહમની રાજ્યના જ અલગ અલગ શહેરો છે કે જ્યાં પોતે રાજધાની બનાવેલી હતી. એટલે અહમદ શાહે શું કર્યું? ગુલમર્ગથી રાજધાની બીડર લઈ ગયું. પહેલા બહમની રાજ્યની રાજધાની છે એ જફર ખાને બનાવી ક્યાં? ગુલમર્ગમાં. અને અહમદ શાહ અહીંયાથી ક્યાં ફેરવી? તો કે બીડરમાં ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો પણ બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ બા હતો. મોહમ્મદ બા કોણ હતો? તો કે મુહમ્મદ શાહ ત્રીજાનો એ વજીર હતો, પ્રધાન હતો.
તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી અને મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમનીની સત્તા મજબૂત બનાવી હતી. મોહમ્મદ ગ્વા છે એનો પ્રધાન હતો અને એને સક્ષમ સૌથી શ્રેષ્ઠ વહીવટી તંત્રની રચના કરી અને બહમની સત્તાને કેવી બનાવી તો કે મજબૂત છે બનાવી. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની સત્તા તેનો વજીર કાસિમ બરીદના હાથમાં આવી. ત્યાર પછી તો કે મોહમ્મદ બહમનીના બીજાના સમયમાં એની સત્તા છે એના વજીરના હાથમાં આવી. કોણ? કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત થયો. જરૂરી નથી કે બધા વજીર છે સર્વશ્રેષ્ઠ વહીવટી તંત્ર લાવી શકે. મોહમ્મદ ત્રીજાના વજીર હતો મોહમ્મદ ગ્વા, એનો વહીવટી તંત્ર બહુ સારો એવો હતો એટલે બહમની છે એ ટોચ ઉપર પહોંચી ગયું. પણ મોહમ્મદ શાહ બહમની બીજાના જે વજીર હતો કાસિમ બિરાદ, એનો વહીવટ છે યોગ્ય નહોતો એટલે બહમની રાજ્યનો અંત આવ્યો, એનું સામ્રાજ્ય પૂરું થયું. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બીડર અને બરાડ જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. જે બહમની રાજ્ય હતું એના 5 ટુકડા થઈ ગયા, કારણ કે પેલા સક્ષમ રાજાઓ હતા, વજીરો હતા, હવે રાજા અને વજીરો સક્ષમ નથી એટલે એક રાજ્યના 5 ટુકડા. બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બીડર અને વરાડ જેવા છે રાજ્યોમાં વિભાજન થઈ ગયું. છેલ્લામાં છેલ્લું દિલ્હી સલ્તનતનો અંત. શરૂઆત 1206માં થાય છે, 1526માં પૂરું થાય છે. એ દિલ્હી સલ્તનત, દિલ્હીના મુસ્લિમ શાસકોનો સમયગાળો છે એ કઈ રીતે પૂરો થાય છે એના વિશેની માહિતી છે. 1206માં ગુલામ વંશની સ્થાપના થઈ. 1526માં ઇબ્રાહિમ લોદીએ અને બાબર વચ્ચે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું. બાબર જીતી ગયો અને દિલ્હી સલ્તનત પૂરું થયું. આખી માહિતી આપણે હમણાં જોઈએ. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન એબક દ્વારા થઈ. સ્થાપના ક્યાં થઈ? 1206. રાજા કોણ? તો કે મામલુક વંશનો, જેને આપણે ગુલામ વંશ કહીએ છીએ, કુતબુદ્દીન એબક. અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનમાં તેનો અંત આવ્યો. 350 વર્ષ લગી શાસન આવેલું. આપણે આગળ જ વાત કરી ગયા. 1206માં શરૂઆત અને 1526માં ઇબ્રાહિમ લોદી છે રાજા હતો ત્યાં એનું શાસન પૂરું થયું. એનો અસ્ત થયો એટલે કે એનો સૂર્ય અસ્ત પામ્યો, શાસન પૂરું થયું. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવવા લાગ્યા. કેટલીક વાર છે યોગ્ય રાજા હતા, કેટલીક વાર શક્તિશાળી હતા, કેટલીક વાર નિર્બળ રાજાઓ છે એ પણ રાજસત્તા સંભાળતા રહ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાંયડી જોઈ. તડકી છાંયડી એટલે સુખ દુઃખ, પ્રગતિ અધોગતિ છે એ દિલ્હીના મુસ્લિમ સામ્રાજ્ય જોયા અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું પતન. જે સામ્રાજ્યનો ઉદય થાય છે, શરૂઆત થાય છે, એનો વિનાશ હોય જ છે. એ જ ન્યાયે દિલ્હી સામ્રાજ્ય, મુસ્લિમ સલ્તનતનું સામ્રાજ્ય છે એનું પતન થાય છે, વિનાશ થાય છે.